સત્ય અને શિવનો જ્યાં સમન્વય થતો હોય એવી પવિત્ર ભૂમિ એટલે આપણું ગૌરવવંતું ગુજરાત, શિવ હે આપણું અણમોલ ગુજરાત, મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોનું ગુજરાત, શિવ હે સુંદર હે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત, જ્યાં નર્મદા સરીખી પવિત્ર નદીઓ વહે છે, એક તરફ વિશ્વના નાથ કહેવાતા સોમનાથ મહાદેવ બિરાજે છે તો બીજી તરફ લીલી છમ ડુંગરમાળા વચ્ચે માં અંબાના બેસણા છે, જ્યાં ગાઢ ઘનઘોર ગીરના જંગલમાં સાવજની ગર્જનાઓ હંમેશા ગરજતી રહે છે. સંતો અને મહંતોની ભૂમિ એટલે ગુજરાત, જ્યાં એક સાથે આટલી બધી ખૂબીઓ પ્રભુએ અર્પણ કરી છે એ ગુજરાતના ગુણગાન ગાવા બેસીએ તો વર્ષોના વર્ષ લાગે. જેમ ભારત માતાએ પોતાની કાંખમાં નાનકડું બાળક તેડ્યું હોય એવું શોભાયમાન થતું આપણું આ ગુજરાત, અને આ ગુજરાતની લીલીછમ ધરા પર નજર કરીએ તો જાણે એવું લાગે કે પરમાત્માના આશીર્વાદ રૂપી અમી વરસી રહ્યા હોય. જ્યાં હરિયાળા ખેતરોમાં મંદ મંદ પવનમાં ઉભા મોલ લહેરાતા હોય અને ખેડૂતો ગોગરિયાળા બળદો લઈ ખેતરે જતા હોય, આવી ધરતી પર પરમાત્મા કરતા જગતના તાત કહેવાતા ખેડૂતોની કૃપા દ્રષ્ટિ વધુ હોય તેવું લાગે છે. આવા જગતના તાત એટલે આપણા ખેડૂત ભાઈઓ. ખેતી પ્રધાન આપણા દેશમાં જ્યાં ધરતીપુત્રનું અપમાન થાય એ ખરેખર અસહ્ય વાત છે. એક ચિનગારી જેમનું બીજ સુરત મુકામે રોપાણું, સુરત મુકામે સરદાર વલ્લભભાઈ પટેલ ઉત્કર્ષ સમિતિ તરફથી ચિંતન અને સંગઠન માટે પાટીદારોનું વિશાળ સંમેલન મળેલું, અને આના ફળ સ્વરૂપે આપણા હાલના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 5 પાંડવો કહી શકાય તેવા 5 ખેડૂત ભાઈઓને પોતાના પક્ષમાંથી બરતરફ કર્યા છે. તો એ 5 પાંડવોની વ્યથા કઈ રીતે દર્શાવી એ કબરું છે. અમારું 11મી જૂનનું સંમેલન નિષ્ફળ બનાવવા માટે રૂપાલા સાહેબ એની કંપની, નરેન્દ્ર મોદીની કંપની, પોલીસ કંપની, વહીવટીદારનું કંપની ખૂબ અગાધ પ્રયત્ન કર્યા છતાં અમારું સંમેલન નિષ્ફળ ન થયું અને 5 લાખ લોકો એકત્રિત થયા. એવી રીતે તમારા સંમેલનો પણ નિષ્ફળ બનાવવા માટે ખૂબ જ પ્રયત્ન થયા. એટલા બધા પ્રયત્ન થયા. મને અહીંયા હોદ્દેદારો કહેતા હતા કે ધારાસભ્યો સરપંચથી માંડીને નરેન્દ્ર મોદીના ચમચાઓએ ખૂબ પ્રયત્ન કર્યા પણ છતાં આજે 15-17 હજારની વસ્તીમાં વસ્તી થયા. એથી મને આનંદ અને ગર્વ છે. કારણ કે નરેન્દ્ર મોદીને જ્યારે કોઈ પણ 5 વર્ષની અંદર અગાઉની સરકારો આવતી હતી, ચૂંટાઈને ત્યારબાદ ચૂંટાણા પછી ધારાસભ્ય કે મંત્રી કોઈ સરકાર કોઈ પક્ષનો નથી હોતો, એ પ્રજાનો હોય છે. પ્રજાના વિકાસના કામ ઉપર એને લક્ષ્ય આપવાનું હોય છે. અત્યાર સુધીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ કેશુભાઈ હોય, શંકરસિંહ હોય, અમરસિંહ ચૌધરી કે માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલના ટાઈમમાં અમે ગયેલા છીએ. ક્યારે એને એમની સામે અમે આંદોલન કર્યા હતા. મેં માધવસિંહ સોલંકી સામે આંદોલન કર્યું હતું. મેં અમરસિંહ ચૌધરી સામે ખૂબ આંદોલન કર્યા હતા. મેં એ ટાઈમે ચીમનભાઈ પટેલ સામે આંદોલન કર્યા હતા. પણ જતા તો હસતા કે તમારો શું પ્રોબ્લેમ છે, લાવો હું તમને સોલ્વ કરી આપું. જ્યારે અહીંયા તો 5 વર્ષની સરકારમાં માત્ર ને માત્ર 5 વર્ષ ઉત્સવની સરકાર ચાલી, 5 વર્ષ માત્ર ટાઈખાવની સરકાર ચાલી. 5 વર્ષ પ્રજાના કરના પૈસા ભરેલા હોય એ રસ્તા, લાઈટ, પાણી, ગટરમાં લગાવવાને બદલે માત્ર એનું સાહિત્ય, મેગેઝિન અને મીડિયા અને પોતાના કાર્યક્રમમાં માત્ર ને માત્ર પૈસાના પ્રજાના પૈસે ભરવાનો કાર્યક્રમ, પ્રજાના પૈસે મતલબમાં પોતાની પ્રસિદ્ધિ મેળવવાના કાર્યક્રમ 5 વર્ષ ચાલ્યા. 5 વર્ષ સુધી વાઇબ્રન્ટના નામે 500 થી 700 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો. વાઇબ્રન્ટને નામે અર્ધનગ્ન નારીઓ નચાવી માં જગદંબાનું અપમાન કર્યું, ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું. ગુજરાતનું અપમાન કરનારા આ નરેન્દ્ર મોદી આપનું શું મતલબમાં ઈમાન રાખવાના હતા? આ નરેન્દ્ર મોદી જે નગ્ન નારી નચાવતો હોય એ આપનું મારું ને તમારું શું કલ્યાણ કરવાના હતા?
મિત્રો આજે વિકાસની વાતો કરે છે. અગાઉના ટાઈમમાં મેં જેમ કહ્યું કે કોઈ પણ મુખ્યમંત્રીએ કોઈ પણ સરકારનો કોઈ પણ ધારાસભ્ય કે મંત્રી ગયો એને કિન્નાખોરીથી નથી જોયું. પરંતુ ભાજપની સરકાર નથી અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર છે. અગાઉના ટાઈમમાં ભાજપની સરકાર હતી, ત્યારે કેશુભાઈના ટાઈમમાં, સુરેશભાઈ મહેતાના ટાઈમમાં એ ભાજપની સરકાર હતી. ત્યારબાદ તો આ તો દુર્યોધનને કોની બીજી ધૃતરાષ્ટ્રની સરકાર બની છે. અગાઉમાં 1 મહિના પહેલા રૂપાલા સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 5 ના 5 છે, 5 વર્ષથી લડે છે ધીરુભાઈ ગજેરા. 5 ના 5 છે. ત્યારે મેં જવાબ આપ્યો હતો કે 5 પાંડવો અને અમારા 6ઠા કૃષ્ણ રૂપી પ્રજા છે અને અમરેલી જિલ્લાની 1 સીટ ભાજપની નહીં આવે. ત્યારે મેં આજથી 1 મહિના પહેલા જવાબ આપ્યો અને આ પરિવર્તન આજે આવી રહ્યું છે. મને આનંદ છે. આ દુર્યોધન ના રાજની અંદર માત્ર 5 વર્ષથી દુર્યોધનની સરકાર બની. કોની બની? દુર્યોધનની સરકાર બની, ધૃતરાષ્ટ્રની બની, ભાજપની નહીં. ગઈકાલે જે કે મને ભાષણ કર્યા રૂપાલા સાહેબ કે એની કંપનીએ શિવલાલભાઈ પાત્ર નરેન્દ્ર મોદીના વખાણ કર્યા, બીજા કોઈના નહીં. ભાજપનો ભ પણ નથી બોલ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ રૂપાલા સાહેબ. ભાજપનો ભ પણ નથી બોલ્યા, માત્ર નરેન્દ્ર મોદીના ચાલીસાના પાઠ ગાયા છે કે તમે પણ ચાલીસાના પાઠ વાંચો. આ આજની પરિસ્થિતિ 5 વર્ષથી આ સરકાર ચાલે છે અને આ સરકારને હવે મારે આપણે સંકલ્પ લેવાનો છે. જેમ બેતરભાઈએ કહ્યું એમ, ગામડે ગામડું ખૂંદી મારો, શહેરે શહેર ખૂંદી મારો. તમારો હોલ હોય વડોદરામાં હોય, સુરતમાં હોય, અમદાવાદમાં હોય, ત્યાં તમે કહો ગુજરાતની સાથે અપમાન કર્યું છે, ગુજરાતની સાથે ગદ્દારી કરી છે, ગુજરાતની પ્રજાની સાથે વિશ્વાસઘાત કર્યો છે. કોણે કર્યો છે? અડવાણીએ 3 વખત રથયાત્રા કાઢી અને નાયબ વડાપ્રધાન સુધી પહોંચ્યા. અમદાવાદનું એક પણ કામ નથી કર્યું, ગાંધીનગરનું એક પણ કામ નથી કર્યું, ગુજરાતના હિતની ચિંતા નથી કરી, ગુજરાતને માટે કોઈ યોજના નથી બનાવી. ગુજરાતનું કોઈ પણ વિકાસનું કામ ન કરનાર હોય તો માત્ર અડવાણી અને નરેન્દ્ર મોદી છે. વાતો કરે ખેડૂતોની, પણ મત પટેલોના હાલે, ચૂંટણીમાં પૈસા પટેલો ના હાલે, પણ સત્તા પટેલોને નહીં. એ તો હું જ બેસું. કેશુભાઈ પટેલ ના ચાલે. હજુરિયા કાંડ કોને કરાયું? આ નરેન્દ્ર મોદીનું પાપ. શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈને કોઈ વાંધો નતો, પણ આ ધૃતરાષ્ટ્રે, આ શકુનીએ બંનેને લડાવ્યા અને હજુરિયા કાંડ કરાયો. આત્મારામ પટેલ ની સરદાર પટેલ સ્ટેડિયમમાં ધોતી ખેંચાવી, અટલ બિહારી વાજપેયી 1.25 કરોડમાં ધોતી વેચાણી, એવા સૂત્રોચ્ચાર કરાવ્યા. કોને કરાવ્યા? આ નરેન્દ્ર મોદીએ. અટલ બિહારી વાજપેયીની સામે પણ આક્ષેપો કરનાર કોણ? આ અટલ બિહારી વાજપેયીજી વડાપ્રધાન હતા ત્યારે કહ્યું રાજધર્મ બરોબર બચાવો, પણ રાજધર્મ નહીં બચાવો. કારણ કે એનો તો એનો પોતાનો સ્વધર્મ ગંધારી ધર્મ બચાવો હતો, એને તો દુર્યોધન ધર્મ બચાવો હતો, એને તો ધૃતરાષ્ટ્ર ધર્મ બચાવો હતો, એને પ્રજાની સેવામાં રસ નહોતો. ધીરુભાઈ ગજેરા બોલે છે પણ શું ખોટું બોલે? આજે હું કહેવા માંગુ છું કે આ 5 જણાને પેટમાં દુખે, કાઢો માંગે, એની માની છઠ્ઠીનું ધાવણ ધાવ્યો, તમારું શું પેટમાં દુખે જાણે છે. અમે અમારા પૈસે ખાઈએ છીએ, અમારા પૈસે ગાડી છે. 20 વર્ષના રાજકારણની અંદર એક પણ દિવસ સુરત શહેરની અંદર મહાનગરપાલિકામાં સત્તા ભોગવી છે, રાજ્ય સરકારમાં એક દર સરકારનો ફોન કે એક દિવસ ગાડી પણ વાપરી નથી. સરકારી કોઈ સુવિધા મેં પ્રાપ્ત કરી નથી. આ સુવિધા માટે માત્ર તમે ને તમારા ચમચાઓ છે, અમે નથી. અને જો અમનારે કોઈ પણ જગ્યાની બાબતની અમારો એક પણ વિખોટ હોત, જમીનનો કે કોઈ પણ ભ્રષ્ટાચારનો, તો ક્યાં નામ તમે અમને જેલમાં ધકેલી દીધા હોત. ગુજરાતનું આંતરરાષ્ટ્રીય નામ ખરડાવ્યું, એને કોઈ વિચાર પણ ના આપ્યા. ખબર હતી કે બિન લાદેનની ઓલાદ છે. અમેરિકાને અભિનંદન આપેલા એ ટાઈમે મેં કે આ માણસને જે માન ન હોય, અપમાન શું હોય? આ માણસ ખુદ પોતે આતંકવાદી છે. એ માણસને બીજા ક્યારે અમેરિકાએ નહીં આપ્યો હોય. આઈએસ અધિકારી, આઈપીએસ અધિકારી મને મળે, આ બધી પહેલી અને બધાને અમેરિકાના વિઝા મળે, આને કેમ ન મળે? કારણ કે આંતરરાષ્ટ્રીય માફિયાઓ સાથે સંકળાયેલો છે. આ કાલે ધીરુભાઈ ગજેરાનું પણ ખૂન કરાવી શકશે, બધાનું કરાવી શકે. મને આ સિદ્ધાર્થ પરમારે અમને કહ્યું હતું, અમદાવાદની અંદર હરેન પંડ્યાની પ્રતિમાનું અનાવરણ લીધી હતી, ત્યારે અમે બધા આ રીતની પહેલી હરોળમાં બેઠા હતા. ત્યારે સિદ્ધાર્થ પરમાર કે સુરતની અંદર તમે નક્કી કરી રહ્યા છો સ્થળ. મેં કેમ? કે તમારી પણ પ્રતિમા એ ટાઈમે મારી લડાઈ ચાલતી હતી 5 વર્ષ પહેલા. આ ગુજરાતની અંદર સભાઓનું કોમર્શિયલ વાત કર્યું હોય તો આ નરેન્દ્ર મોદીએ કર્યું છે. શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું, આરોગ્યનું વ્યાપારીકરણ કર્યું, ગુજરાતના ખેડૂતોને ભાંગી નાખ્યા, અંદરો અંદર લડાવી નાખ્યા. કિસાન સંઘને કચડી નાખવામાં આવ્યું, વિદ્યાર્થી પરિષદને કચડી નાખવામાં આવ્યું, સંઘને કચડી નાખવામાં આવ્યું, વિશ્વ હિન્દુ સભા કચડી નાખવામાં આવ્યું. માત્ર કચડવા સિવાય કોઈ માનસિકતા નથી. જેથી કરીને 5 વર્ષથી અમારો સંઘર્ષ ચાલે છે.
5 વર્ષથી, અને 5 વર્ષની અંદર અસંખ્ય વખત પહેલા તો આ પેલી હરોળના મિત્રો મને જો મને પહેલા સહકાર આપ્યો તો કેદુનો આ ઉઠી ગયો, પણ આ ગોરધનભાઈ આ વર્ષમાં બધા મને ત્યારે અંકુશમાં રાખતા, સિદ્ધાર્થભાઈ, દિલીપ પટેલ, હું પ્રેસ દઉં પાછળથી મારી પાસે કોઈ ન આવે, મારા કાટસ પર ઉલટાની ચીઠી રાખે, મારી પાસે પણ ન ચાલે. ત્યારે આ બધા, ત્યારે મેં કોઈ ચાલો દિલ્હી જઈએ સાઈડ ભેગા કરે, નહીં શિસ્તમાં કારણ કે આ ભાઈ મતલબ કોનો અવતાર છે ખબર છે ને, કોનો, એટલે માટે આ શિસ્તની વાતો કરતા. નહીં તો પહેલા જો મને કહ્યું કે 2004 માં તો 2005 આ ભાઈ નો છો ચૂંટણીની અંદર ઉશ્કેરવાનો પણ પ્રયત્ન કરશે કોમમાંથી, કારણ કે આ તો કોમમાંથી ક્રિમિનલ માણસ છે, તો આપણે સજ્જનતાથી એનો સામનો કરવાનો છે. આપણે કોઈ પણ આવેશમાં આવવાનું નથી, ગામે ગામ મોલે મોલો ખોદવાનો છે. ગુજરાતના તમામ ગામડા જે પોતપોતાનો હોલ હોય તો ટપાલ લખી ફોન કરીને પણ આ નરેન્દ્ર મોદીના જે પણ માણસો હોય, દુર્યોધનની ભાઈઓ મહાભારતના યુદ્ધમાં એકી સાથે કૌરવ 100 પુત્ર નાશ પામ્યા હતા, પણ આનો તો 182 ઉમેદવારો બધા નાશ પામ્યા છે. અને ગુજરાતની અંદરથી શરૂ થયેલું ભારતીય જનતા પક્ષ જનસંઘની ટાઈમમાં ગરીબ અને મધ્યમ વર્ગના મતથી અસંખ્ય લાખો કાર્યકર્તાઓ હેગડેવાળ અને દીનદયાળ ઉપાધ્યાયના આદર્શોથી ભૂખ્યા તસારે માર ખાઈને આ ભાજપ ઉભો કર્યો છે, પણ એને કસડી રાખ્યો કોને? આ અડવાણી અને એની કંપનીએ. તો આપણે બતાવવાનું છે કે ભાજપ ગુજરાતથી શરૂ થયું અને ગુજરાતની અંદર ઘોર હાર ગુજરાતથી નિશ્ચિત લખાઈ ચૂકી છે. એ જ પ્રેરણા સાથે વિનંતી છું. જય ભારત, જય હિન્દ, જય સરદાર.